તે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્લેટિનમ હોલ સરસાણા સુરત ખાતે સુરત શહેરથી નિવૃત્ત થયેલા કર્મચ અને જાંબાઝ પોલીસ કમિશનર અજયકુમાર તોમર માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને પૂર્વ પ્રમુખો, વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોર ચાવડા તથા દક્ષિણ ગુજરાતના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર અજયકુમાર તોમરનું સન્માન કર્યું હતું. આ સમારોહમાં તેમના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. તે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત કરી સર્વને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સુરત એ ઔદ્યોગિક શહેર છે, ત્યારે કોવિડ-19ના કપરા સમયગાળા દરમિયાન 15 થી 20 લાખ જેટલા માઇગ્રન્ટ શ્રમિકો વતન રવાના થઈ રહ્યા હતા. ત્યારની કફોડી સ્થિતિમાં પણ શહેરમાં શાંતિ જાળવી રાખવામાં તેઓ સફળ રહ્યા હતા. લોકડાઉનના સમયમાં તમામ પ્રિકોશન સાથે સુરતે વિવિધ પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ કરાવીને સુરતના ઉદ્યોગ ધંધાને ટકાવી રાખવા માટે તેમના પ્રયાસો આખી ઇન્ડસ્ટ્રીને કામ લાગ્યા હતા. મૃદુ અને પ્રેમાળ સ્વભાવના અજયકુમાર તોમરજીએ માનવતા અને કરુણાની સાથે વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કર્યા હતા. અજયકુમાર તોમરજી 13 તુજકો અર્પણ કાર્યક્રમ, પોલીસ મથકોમાં રક્તદાન કેમ્પ, સુરતને સાયબર સેફ બનાવવા માટે સાયબર સંજીવની 1.0 અને સાયબર સંજીવની 2.0 જેવા કાર્યક્રમો કરી સમાજને ઉપયોગી થયા હતા. પોલીસ કમિશનર અજયકુમાર તોમરજી ઉદ્યોગકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે પિતાએ વાંચન કરવા માટે આપેલી પ્રેરણાને કારણે હું વાંચવા માટે પ્રેરિત થયો હતો અને ત્યારબાદ મને પુસ્તકો સાથે પ્રેમ થયો. વાંચનને કારણે જ હું પોલીસ કમિશનર સુધીની કારકિર્દી ઘડી શક્યો છું. હું દિલ્હી, પંજાબ સહિત ઘણા બધા શહેરોમાં ફર્યો છું. મોટાભાગે બધા શહેરોની સાથે મારા સંબંધો ઘણા સારા બની જતા હતા, પરંતુ ફક્ત સુરતમાં આવ્યા પછી મને અનુભવ થયો કે હું મૂળ રૂપે હોડતી જ હતો અને બાકી બધી જગ્યાએ ફરતો હતો. સુરતમાં જે સ્વીકાર ભાવ જોવા મળ્યો છે તે ક્યાંય નથી. સુરતીઓ દરેક બાબતને સ્વીકારી લે છે. એ પછી થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન કેમ્પ કરવાનો હોય કે પછી સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરવાના હોય, સુરતના લોકોનો દરેક બાબતે સહયોગ મળ્યો છે. આથી સુરતમાં કામ કરવામાં ક્યારેય મને થાક લાગ્યો નહીં. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે સુરતમાં સિન્થેટિક ફેબ્રિક અને ડાયમંડ ખૂબ સારી રીતે બને છે, પરંતુ સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓએ હવે વિશ્વ કઈ દિશામાં પ્રયાણ કરી રહ્યું છે તે વિચારવાની જરૂર છે. આજથી 5-10 વર્ષમાં અમેરિકન અને યુરોપિયન માર્કેટ શું હશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સુરતના ઉદ્યોગકારોએ વિશ્વ કક્ષાએ પહોંચવાની શરૂઆત તો કરી દીધી છે, પણ વહેલી તકે પહોંચવું પડશે. આ ઉપરાંત એજ્યુકેશનમાં પણ ઘણી મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સુરતનું ભવિષ્ય ખૂબ જ ઉજળું અને શાનદાર છે. તે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર અજયકુમાર તોમરજીએ ક્રાઇમ કંટ્રોલ અને ક્રાઇમ ડિટેક્શન ઉપરાંત થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન એકત્રિત કરવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉદ્યોગપતિ સેવંતીભાઈ શાહે જણાવ્યું હતું કે અજયકુમાર તોમરજીની હાજરીથી આખું વાતાવરણ વાઇબ્રન્ટ થઈ જાય છે. તેમણે આખી સુરત પોલીસને પોતાનો પરિવાર બનાવી લીધો હતો. તેમનો સુરત શહેર સાથેના સંબંધનો તંતુ કાયમ જળવાયેલો રહે તેવી અપેક્ષા તેમણે તેમના પ્રત્યે વ્યક્ત કરી હતી. સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ નિલેશ માંડલેવાલાએ અંગદાનની પ્રવૃત્તિ માટે 113 ગ્રીન કોરિડોર માટે સહયોગ આપવા માટે તેમનો તથા સુરત પોલીસનો ઋણી રહીશ તેમ જણાવ્યું હતું. તે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી નિખિલ મદ્રાસીએ સમગ્ર સન્માન સમારોહનું સંચાલન કર્યું હતું. આ સમારોહમાં માનદ ખજાનચી કિરણ ઠુમ્મર તથા ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઉદ્યોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એરવદ ફરૂકભાઈ કેરસી રૂવાલા, દસ્તુરકુમાર બાવાજી અને અમીર શાહ ફરૂકભાઈ રૂવાલા, માયા કુમાર, જનાદેશ ન્યૂઝ, સુરત.